ચલો રેડ લાઇટ પર એક વાત કરું. એક ટિપિકલ ઇન્ડિયન ફેમિલીમાં લગ્ન થયા પછી એક ઘરમાં બહુ મોટી પ્રોબ્લેમ ચાલુ થઈ જાય. બાળક ક્યારે આવશે એની માનતાઓ માનવામાં આવે, એના માટે કેટલી પ્રાર્થનાઓ થાય, કેટલી કોશિશો કરવામાં આવે. છેવટે બાળક આવવાનું હોય એટલે બાળક આવવા પહેલાં જ એના માટે લાખો રૂપિયાનું શોપિંગ થઈ ગયું હોય. પપ્પાએ મજાનો રૂમ તૈયાર કર્યો હોય અને એક બહુ જ મોટું બેબી શાવરનું ફંક્શન કરીને આખી દુનિયાને બતાડેલું હોય કે અમારું બાળક આવવાનું છે, જોજો કેવું મોટું કરીએ છીએ. અને આ બાળક આવ્યા પછી અચાનક જ ઘરમાં મમ્મી પપ્પા વચ્ચે એક નવું રમખાણ ચાલુ થઈ જાય છે. પપ્પા સાંજે ઘરે ઓફિસેથી આવે કે પોતાના બિઝનેસથી આવે એટલે મમ્મીની બૂમાબૂમ હોય, આખો દિવસ આને સાચવીને કંટાળી ગઈ છું, થાકી ગઈ છું, તમારે જવાબદારી લેવાની પણ છે કે નહીં? આ ખાલી મારું બાળક છે, મારાથી નહીં થાય હવે. અને પપ્પા આખો દિવસ ઓફિસમાં કામ કર્યા પછી મારે આ બધું કરવાનું છે, ડાયપર સાફ કરવાના છે, સરખી રીતે કામ કરને ન થતું હોય તો નેની રાખી લે. અને આ મા બાપ વચ્ચે આવેલું બાળક હવે એક નેની અથવા કોઈક અજાણ્યા માણસ પાસે મોટું થતું જાય છે. તમને એમ લાગશે કે 3-6 મહિનાના બાળકને ખબર પણ શું પડે છે, પણ બાળકની મસલ મેમરીમાં, બ્રેનની આ બધું જ સ્ટોર થાય છે. એનું અટેચમેન્ટ પોતાના પેરેન્ટ્સ સાથે આ ઉંમરેથી તૂટવાનું ચાલુ થાય છે. હજી જ્યારે બાળક મોટું થાય ત્યારે નવી સ્ટ્રગલ જુએ છે કે પપ્પાને પોતાના ફ્રેન્ડ્સ સાથે બેંકોક અને ગોવાની સોલો ટ્રીપ કરવી છે અને મમ્મી જવા દેવાની ના પાડે છે કે જઈશું તો ફેમિલીમાં સાથે જઈશું. અને પછી બંને જણા એક એવા ટ્રુસ ઉપર ઉતરે છે કે સારું, જો તમે તમારી બોયઝ ટ્રીપ કરશો તો હું પણ મારી ગર્લ્સ ટ્રીપ કરીશ અને આ બાળકને તમે જોજો તમે કેવી રીતે સાચવો છો. આ બાળકને એ કોઈ વસ્તુ છે? કેટલીય વાર પોતાની પાર્ટીઝ એન્જોય કરવા માટે બાળકને કમ્પ્લીટલી નોંધારા અનનોન લોકો પાસે મૂકી જતા અથવા પોતાના એ પેરેન્ટ્સ પાસે મૂકી જતા, એટલે કે એમના દાદા દાદી પાસે, જેમનાથી ઝઘડીને તો આ પેરેન્ટ્સ છૂટા પડી ગયા હતા કે એ લોકો અમને સમજી જ નહીં શકે. કેટલી કન્ફ્યુઝ જનરેશન છે, મને સમજાતું નથી. કેન યુ અન્ડરસ્ટેન્ડ કે બાળક આવ્યા પછી તમારી સ્પેસ અને બાઉન્ડ્રીઝ બદલાશે. તમારી જિંદગીનો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ એ બાળક બનીને રહેશે. એકબીજાને આ બધા સાથે સ્પેસ કેવી રીતે આપવી અને પર્સનલ કે મી ટાઈમ કેવી રીતે આપવો એ બહુ એમ્પેથેટિકલી અને એવી રીતે કે જેનાથી બાળકની સિક્યોરિટી, લવ કે એની ઇન્ટિગ્રિટીને તમે ડેમેજ ના કરો એ રીતે આપવી પડે. પણ જો બાળકના ટેન્ટ્રમ્સ વધી ગયા હોય, એ સતત મમ્મી કે પપ્પાને પકડી રહેતું હોય અને છોડવા ન માંગતું હોય, એ બાળક ઉદ્ધત થતું જતું હોય, સામું થતું હોય, અથવા તો સ્કૂલમાં એનું એકેડેમિક પરફોર્મન્સ બગડતું હોય, તો બની શકે છે કે બાળક પોતાને ઘરમાં પોતાના પેરેન્ટ્સના મોજશોખને કારણે અનવોન્ટેડ માની રહ્યું છે. આ બાળકને ભેટી અને એના ચાઇલ્ડહુડને બચાવી લેજો. મારી તો થઈ ગઈ ગ્રીન લાઇટ.